માવઠામાં માત્ર ખેત પેદાશ જ નહીં પરંતુ ઘાસચારાનો પણ શોથ બોલી ગયો છે। વ્યાપક નુકસાનના કારણે ઘાસચારાની અછત સર્જાઈ છે। પરિણામ ભાવ લાકડા જેવા થઈ ગયા છે। જે લીલા ઘાસચારાનો ભાવ 80 રૂપિયા પ્રતિ મણ હતો એ 150 રૂપિયા પ્રતિ મણ પહોંચ્યાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે સૂકા ઘાસચારાનો ભાવ 150 રૂપિયાથી વધુ અને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે। અસહ્ય ભાવ વધારાના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે પશુઓને નિભાવવા મોંઘા પડી રહ્યા છે। દૂધના ભાવ ત્યાંના ત્યાં છે, સામે પશુઓનો નિભાવ ખર્ચ સતત વધી રહ્યો છે। જો પશુઓને પૂરતો ઘાસચારો ન મળે તો દૂધ ઉત્પાદન પણ ઘટી શકે છે। ઘાસચારાનો ભાવ અમને બહુ અત્યારે આકરો પડે છે। માલ ઢોરને જીવડો મુશ્કેલ છે અને ભાવ બહુ વધી ગયેલા છે અને માલને અત્યારે કયા બધા પૈસો કઈ રીતે ઊભું રહેવું, પૈસાના લેવલમાં નથી રહી શકતા। પરિસ્થિતિ અત્યારે તો માલને ક્યાં જીવાડો એ મુશ્કેલી છે અને કોઈ ધાર્યો વસ્તુ મળતી નથી। અછત ફૂલ છે અત્યારે। એનું કારણ તો ઉપરથી આ બધું શું છે કે ભાવના નીના હિસાબે, વરસાદના નીના હિસાબે આ બધું નુકસાન થયેલું છે વધારે। અત્યારે પેલા કરતા થોડોક વધારે ઊંચો છે, પણ થોડું જોજો મળી રહેશે, પણ ફેલ વધારે થઈ ગયેલું છે બધું। ભાવ 120 હતો ને અત્યારે 200 થી માંડીને 250 રૂપિયા થઈ ગયા છે। 250, 300 અને 8 દીમાં પાછો આ વધી જાય 300 પગવાની શક્યતા છે। છેલ્લા 5 વર્ષથી આવી શક્યતા છે। 5 વર્ષથી આમ નામ છે ને આવે છે ખરી, પણ હાવ લીલ સોયું આવે છે। આ હુકું તો આવતું જ નથી। માલધારીને બહુ મુશ્કેલીમાં છે। વરસાદ આવ્યો એમાં બધું નાબૂદ થઈ ગયું છે। એ પરિસ્થિતિમાં અત્યારે ભાવ ટાઈટ છે। અમે 10 વીઘામાં એક બબે બોલેરા કળપ થયા, પણ અમારા બિયારણના પૈસા નથી નીકળતા, નથી હાથીના નીકળતા નથી, કોઈના નીકળતા નથી ને વાઢવાના અત્યારે ફૂલ ભાવ છે। દાળિયા એટલા લે મજૂરી, અમને આમાં કાંઈ વધ્યું નથી। સરકાર અમને કાંઈક ખેડૂતને સહાય કરે તો સારી વાત છે। પહેલા ભાવ હતા 120, અત્યારે 200 થી 300 ભાવ હાલે અને આમાં અમને કાંઈ વધતું નથી। એક બબે ગાડી થઈ છે બધા ખેડૂત। માવઠામાં માત્ર ખેત પેદાશ જ નહીં પરંતુ ઘાસચારાનો પણ શોથ બોલી ગયો છે। વ્યાપક નુકસાનના કારણે ઘાસચારાની અછત સર્જાઈ છે। પરિણામ ભાવ લાકડા જેવા થઈ ગયા છે। જે લીલા ઘાસચારાનો ભાવ 80 રૂપિયા પ્રતિ મણ હતો એ 150 રૂપિયા પ્રતિ મણ પહોંચ્યાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે સૂકા ઘાસચારાનો ભાવ 150 રૂપિયાથી વધુ અને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે। અસહ્ય ભાવ વધારાના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે પશુઓને નિભાવવા મોંઘા પડી રહ્યા છે। દૂધના ભાવ ત્યાંના ત્યાં છે, સામે પશુઓનો નિભાવ ખર્ચ સતત વધી રહ્યો છે। જો પશુઓને પૂરતો ઘાસચારો ન મળે તો દૂધ ઉત્પાદન પણ ઘટી શકે છે। ઘાસચારાનો ભાવ અમને બહુ અત્યારે આકરો પડે છે। માલ ઢોરને જીવડો મુશ્કેલ છે અને ભાવ બહુ વધી ગયેલા છે અને માલને અત્યારે કયા બધા પૈસો કઈ રીતે ઊભું રહેવું, પૈસાના લેવલમાં નથી રહી શકતા। પરિસ્થિતિ અત્યારે તો માલને ક્યાં જીવાડો એ મુશ્કેલી છે અને કોઈ ધાર્યો વસ્તુ મળતી નથી। અછત ફૂલ છે અત્યારે। એનું કારણ તો ઉપરથી આ બધું શું છે કે ભાવના નીના હિસાબે, વરસાદના નીના હિસાબે આ બધું નુકસાન થયેલું છે વધારે। અત્યારે પેલા કરતા થોડોક વધારે ઊંચો છે, પણ થોડું જોજો મળી રહેશે, પણ ફેલ વધારે થઈ ગયેલું છે બધું। ભાવ 120 હતો ને અત્યારે 200 થી માંડીને 250 રૂપિયા થઈ ગયા છે। 250, 300 અને 8 દીમાં પાછો આ વધી જાય 300 પગવાની શક્યતા છે। છેલ્લા 5 વર્ષથી આવી શક્યતા છે। 5 વર્ષથી આમ નામ છે ને આવે છે ખરી, પણ હાવ લીલ સોયું આવે છે। આ હુકું તો આવતું જ નથી। માલધારીને બહુ મુશ્કેલીમાં છે। વરસાદ આવ્યો એમાં બધું નાબૂદ થઈ ગયું છે। એ પરિસ્થિતિમાં અત્યારે ભાવ ટાઈટ છે। અમે 10 વીઘામાં એક બબે બોલેરા કળપ થયા, પણ અમારા બિયારણના પૈસા નથી નીકળતા, નથી હાથીના નીકળતા નથી, કોઈના નીકળતા નથી ને વાઢવાના અત્યારે ફૂલ ભાવ છે। દાળિયા એટલા લે મજૂરી, અમને આમાં કાંઈ વધ્યું નથી। સરકાર અમને કાંઈક ખેડૂતને સહાય કરે તો સારી વાત છે। પહેલા ભાવ હતા 120, અત્યારે 200 થી 300 ભાવ હાલે અને આમાં અમને કાંઈ વધતું નથી। એક બબે ગાડી થઈ છે બધા ખેડૂત।